પુસ્તકનું નામ ચેતન, અચેતન અને સુપરચેતન મન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. ઓડિયો નંબર 2. પુસ્તકના સંપાદક સારલેખન કર્તાનું નમ્ર નિવેદન. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ તેમના યુગ સંજીવની રૂપ આર્ષ સાહિત્ય વાંગમય નંબર 22 ચેતન, અચેતન અને સુપરચેતન મન નામના આશરે 600 પાનાના ગ્રંથમાં માનવી કાયાના રહસ્યોની વિવિધ શીર્ષક હેઠળ વિસ્તૃત વિજ્ઞાન સંમત ભૌતિક અને આધ્યાત્મિક વિલક્ષણતાઓની ચર્ચા કરી છે. આ ચર્ચાના સંદર્ભમાં સ્પષ્ટતા કરતા વિવિધ લેખો દ્વારા તેઓ જણાવે છે કે માનવીનું નિર્માણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી અંતઃકરણ ચતુષ્ટયથી સત્તાથી થયેલું છે. જો માનવી વ્યાપક અને સશક્ત વિચારોથી અંતઃકરણનું સ્વરૂપ સમજે અને તે મુજબ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરે તો તે પ્રખર, સમર્થ અને સશક્ત માનવી બની શકે છે. માનવીના અંતઃકરણનું એક પાસું મન છે. મનના 3 પ્રકાર છે: ચેતન, અચેતન અને સુપરચેતન મન. વ્યક્તિ મનની સાધના કરે અને પોતાના ચેતન, અચેતન અને સુપરચેતન મસ્તિષ્કીય પટળોની સંરચના સમજે અને તેને અનુરૂપ વ્યક્તિત્વને વિકસાવે તો સર્વ કંઈ મેળવી શકે છે. પૂજ્યવરે ચેતન મન અને તેનું સુનિયોજન શીર્ષક હેઠળ પ્રકરણ 1માં માનવીના ચિંતન, વ્યવહાર, આદતો, સંસ્કારો અને ચરિત્ર વિશે વિશદ ચર્ચા કરી છે. તેઓ સમજાવે છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું કાર્ય કરે છે અને તે જેવું કરે છે તેવી તેની આદતો બને છે. જે આદતો સંસ્કારોના રૂપમાં ચિત્તમાં સ્થાપિત થતી જાય છે, હવે ચિત્તમાં રહેલા આ સંસ્કાર જ ચારિત્રનું નિર્માણ કરે છે. આ રીતે આપણા ચિંતનથી જ ચારિત્રનું નિર્માણ થાય છે. આ બધું ચેતન મનનો ચમત્કાર છે. મનુષ્ય ચેતન મન અને તેનું સુનિયોજન કરવા મનને પ્રભાવિત કરનારા વિચારોને ચિંતન અને મનન દ્વારા આત્મસાત કરવા જોઈએ. કારણ કે વિચારોની શક્તિ અપાર છે. વિચારોનો પ્રવાહ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. વિધેયાત્મક ચિંતનના ફળદાયી પરિણામો આત્મશક્તિનું શક્તિ સામર્થ્ય પેદા કરે છે અને સુખના દ્વારે લઈ જાય છે. કલ્પનાલોકના રંગીન સ્વપ્નાઓ ન જોતા વૃત્તિઓનો સદપ્રવૃત્તિઓમાં સદુપયોગ કરવો, મનને સંસ્કારિત કરવા મનોમય કોષની સાધના કરવી, મનને શાસક ન બનાવતા સેવક બનાવવું. કારણ કે પ્રસન્નતાનો આધાર પરિસ્થિતિઓના બદલે મનઃસ્થિતિ કરે છે. મનુષ્યની પ્રગતિ પડતીની ચાવીઓ તેના હાથમાં છે. તેની આત્મચેતના વાસ્તવિક પ્રગતિ કરાવીને વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ નિર્માણ કરવામાં સહાયક બને છે. વેદાંતના તત્વ, સત્ય અને અહિંસાનો આશરો લેવાથી માનવ જાતિની પ્રગતિ થઈ શકી છે. મનુષ્ય જીવનની નૈસર્ગિક આવશ્યકતા સ્વસ્થ મનોરંજન છે, જે જીવનને સ્ફૂર્તિ અને મસ્તીભર્યું બનાવે છે. મનુષ્યે તેના સ્વભાવને અનુરૂપ પ્રિય અને અપ્રિયનું મનોવિજ્ઞાન જાણીને મનસ્થિતિનું નિર્માણ કરવું, તેને પોતાને માત્ર શરીર ન ગણતા આત્મા છે તેવું સમજીને આત્માના ખોરાકની પૂર્તિ કરવી. આ માટે જરૂરી કર્મ, ચિંતન અને પ્રાર્થનાના માધ્યમોનું અનુસરણ કરવું.
આત્માની પ્રયોગશાળામાં ચેતનાનો વિકાસ કરતા જવું, જીવાત્માની સત્તા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા જઈને વિશ્વાત્મા સુધી વિસ્તરતા જવું. ટૂંકમાં વૈજ્ઞાનિક આધ્યાત્મવાદનું અનુસરણ ચેતન મનનું સુનિયોજન કરવાનો રાજમાર્ગ છે. ચેતન મનની સાધના કરવા પરિશિષ્ટના પ્રકરણ 1ની સાધના કરવી હિતાવહ છે. પૂજ્યવરે અચેતનનું પરિવર્ધન પરિષ્કાર શીર્ષક હેઠળ પ્રકરણ 2માં અચેતન મનના બંધારણ વિશે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે માનવીય વ્યક્તિત્વનો આધાર અચેતન મનના પરિષ્કાર, સુધાર, સંવર્ધન પર ટકેલો છે. આ માટે મનોમય કોષની સાધના ઉપયોગી છે. અચેતન મનની વિકૃતિઓ મનોશારીરિક રોગો અને શોકનું કારણ છે. મનુષ્ય અચેતન મનના પરિષ્કારથી આત્મહીનતાના મહાન રોગથી મુક્ત થઈને મનઃસંસ્થાનના સમગ્ર વિકાસનો માર્ગ હસ્તગત કરી શકે છે. માનવી વૃત્તિઓનું પરિમાર્જન કરીને ઉદાત્તીકરણની દિશામાં આગળ વધી શકે છે. મનુષ્ય પોતાની આત્મસત્તાના વિકાસની પ્રક્રિયા જાણવી અને સમજવી જરૂરી છે. અચેતન મનમાં રહેલી પશુ પ્રવૃત્તિઓ અને વિકૃતિઓને શ્રેષ્ઠતાની દિશામાં લઈ જનારા વિચાર પ્રવાહો સ્વપ્નોના પૂર્વાભાસથી જાણીને સમગ્ર મનઃસંસ્થાનનો વિકાસ સાધવો જરૂરી છે. આ વિકૃતિઓ ગેરવ્યાજબી ચિંતન, ભાવનાઓનો અતિરેક, આત્મહીનતા, ખોટો ભય, ઉત્તેજનાઓ, આહારનું અસમતોલન, વિકૃત બુદ્ધિવાદ, દુર્બળ માનસિકતા, કુસંસ્કારો, અનીતિયુક્ત વ્યવહાર, માનસિક અશાંતિ, પ્રેમનો અભાવ, વિકૃતિજન્ય રંગોની પસંદગી, શોક સંતાપયુક્ત પરિસ્થિતિ, મૃત્યુનો કાલ્પનિક ભય, બિનજરૂરી ભૌતિક અપેક્ષાઓ, નિર્બળ મનોબળ, આધુનિકતાનું આંધળું અનુકરણ, અંતરંગ જીવનમાં ન્યાય, નીતિ અને નિષ્ઠાનો અભાવ, વધુ પડતી ચિંતાઓ, ખોટા સુખની આકાંક્ષાઓ, પ્રસન્ન જીવનનો અભાવ, મૂડનો અભાવ, કુવિચારોની પ્રબળતા, દોષ દ્રષ્ટિ, નકારાત્મક વૃત્તિઓ, આત્માની ઓળખનો અભાવ, મિથ્યા તૃષ્ણા, અહંકાર, માયા અને બ્રહ્મનું આવરણ, ચિત્ત વૃત્તિઓનું અસમતોલન, આનંદનો અનુભૂતિનો અભાવ, પ્રાકૃતિક નિંદ્રાનો અભાવ, ખોટી એષણાઓ, આધ્યાત્મ વિજ્ઞાનના જ્ઞાનનો અભાવ, સ્વપ્નાઓનો અતિરેક, નલિકાહીન આદિ ગ્રંથિઓના અંતઃસ્ત્રાવોનો અભાવ ગણાવાય છે. આ બધી વિકૃતિઓથી બચવા અચેતન મનના પરિષ્કારની સાધના કરવી હિતાવહ છે, જે વિશેની ચર્ચા પરિશિષ્ટના પ્રકરણ 2માં કરવામાં આવી છે. પૂજ્યવરે સુપરચેતન અને જીવન મુક્તિ શીર્ષક હેઠળ પ્રકરણ 3માં સુપરચેતનની વાસ્તવિક સંરચના કેવી રીતે કરી શકાય છે અને વ્યક્તિ ચેતનથી સુપરચેતન અને અતિચેતનના વિકાસની આધારશિલા કેવી રીતે રચી શકે છે તેની વિશદ ચર્ચા કરી છે. આમાં તેઓ જણાવે છે કે વ્યક્તિ સ્વયંની ઓળખ અને અંદરની છુપાયેલી અસીમ સંભાવનાઓની જાગૃતિ દ્વારા જીવન મુક્તિનો માર્ગ હસ્તગત કરી શકે છે. અંતરાલની પ્રચંડ ઉર્જાને જગાડીને સુપરચેતનને વિકસાવીને હર કોઈ ચેતનની વિકસિત અવસ્થામાં પહોંચી શકે છે. વિશેષમાં અંતઃકરણની પવિત્રતા અને પ્રેમભાવ સુપરચેતનના વિકાસ માટે અનિવાર્ય છે. પૂજ્યવરે મહામાનવોના ઇતિહાસનું વર્ણન કરીને જણાવ્યું છે કે સુપરચેતનને જ વિકસિત માનવાનું નામ આપી શકાય છે. મહાપુરુષોએ
સુપરચેતનની જ સાધના કરી છે. મહર્ષિ અરવિંદે સુપરચેતનને અતિચેતન અતિમાનસ નામ આપ્યું છે. સુપરચેતન મનના વિકાસ માટે મનુષ્ય સ્વયંને ઓળખવાની જરૂર છે. તેણે આધ્યાત્મિક જીવન જીવીને વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસનો પાયો રચવાનો છે. આ માટે માનવીય પ્રેમનો વિરાટ વિસ્તાર કરીને વિશ્વાત્માને ઓળખવાની જરૂર છે. તેણે વસુદૈવ કુટુંબકમની ભાવના જીવનમાં ચરિતાર્થ કરવાની છે. મનુષ્ય વ્યક્તિત્વને પ્રભાવિત કરનારી અતિ સૂક્ષ્મ શક્તિઓના વિકાસ માટે 3 શરીરના ધ્યાનની સાધના કરવાની જરૂર છે. આનાથી મનુષ્યમાં મહાનતાનું અવતરણ થશે અને દેવત્વની વૃદ્ધિ થશે. તેનું અંતઃકરણ પવિત્ર અને પ્રખર બનશે. જગતના મહામાનવોનું ઘડતર દેવત્વના વિકાસ પર આધારિત છે. તેનું દેવત્વ અર્થાત અંતઃકરણ જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા સમર્થ છે. મનુષ્યના અંતઃકરણની ભાવ સંવેદનાઓ જ સુપરચેતન મન છે, જે અંતરાલની પ્રચંડ ઉર્જા ગણાય છે અને મનુષ્યની બીજભૂત શક્તિઓને જગાડે છે. મનુષ્યનું મન વિલક્ષણ અતિન્દ્રિય સામર્થ્યનો ભંડાર છે. તે મનોનિગ્રહ કરીને આત્મિક ઉત્કર્ષ સાધી શકે છે. મનુષ્યનું વિરાટ મન વિશ્વનું નિયામક છે. તેનું અંતઃકરણ જેટલું સંવેદનશીલ હશે તેના પ્રમાણમાં તેની ચેતના પરિષ્કૃત થતી જશે અને અતિમાનસનો વિકાસ કરી શકશે. અતિમાનસ જ ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવા માટે સમર્થ છે. યોગ વિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે અને યોગ બળના આધાર પર અંતઃચેતનાને જગાડી શકાય છે. મનુષ્ય અંતઃચેતનાનો ઉપયોગ કરીને ચમત્કારિક સિદ્ધિઓ મેળવી શકે છે. યોગ નિંદ્રામાં જઈને પૂર્ણ આંશિક સમાધિમાં જઈ શકે છે અને સ્વપ્નોના માધ્યમથી અચેતનને જગાડીને સંશોધનોને લગતા વિચારોની પ્રેરણા મેળવી શકાય છે. મનુષ્ય મનના બદલે આત્માનું મહત્વ સ્વીકારવું જરૂરી છે. તેની આત્મશક્તિનો અખૂટ ભંડાર બ્રહ્માંડીય સત્તાની પ્રતિકૃતિ છે. તેની ચેતનામાં સમાયેલી દિવ્ય શક્તિઓની સૂક્ષ્મ સાધના કરીને યુગ સમસ્યાઓનું સમાધાન શોધી શકે છે. તેની આત્મચેતના વિરાટ બ્રહ્મનો પ્રતિનિધિ છે, જેની જાગૃતિ થવાથી દૂરશ્રવણ, દૂરદ્રષ્ટિ, વિચાર સંપ્રેષણ જેવા અતિસમર્થ અલૌકિક કાર્યો કરાવી શકે છે. આથી મનુષ્યને સૂક્ષ્મ શરીરનું સામર્થ્ય સમજવું જરૂરી છે. આ માટે 3 શરીરની ધ્યાન સાધના કરવી જરૂરી છે, જેની પદ્ધતિ પરિશિષ્ટના પ્રકરણ 4માં દર્શાવી છે. આ સાધનાથી માનવી સ્વયંના આત્માને ઓળખી શકે છે. તેનું આત્મજ્ઞાન તેને ભવબંધમાંથી મુક્તિ અપાવી શકે છે. આત્મજ્ઞાન જીવનની મહાન સિદ્ધિ છે અને પૂર્ણત્વની પ્રાપ્તિનો રાજમાર્ગ છે. મનુષ્યનો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને તેમાં જ સહસ્ત્ર શાંતિના બીજ ઉગે છે. આથી મનુષ્ય આત્મવિસ્તાર કરીને અખંડ આનંદ મેળવવો જરૂરી છે. તેને અંતઃકરણનો પોકાર સાંભળીને પરમાત્માના અનુદાનો મેળવવાના છે અને જગતના કલ્યાણમાં તેનો ઉપયોગ કરવાનો છે. મનુષ્ય ઈશ્વરનો રાજકુમાર હોવાથી જગતની રખેવાળી કરવાની જવાબદારી ઉઠાવવાની છે અને મનુષ્યમાંથી મહામાનવ, દેવમાનવ, સંત, ઉપદેશક તરીકે પ્રકાશ સ્તંભ બનવાનું છે. પરમ બ્રહ્મ અર્થાત પૂર્ણત્વ તેના જીવનનું અંતિમ લક્ષ્ય છે. પ્રસ્તુત વાંગમય ચેતન, અચેતન અને સુપરચેતન મન ગ્રંથના વિચારો વિજ્ઞાન અને મનોવિજ્ઞાન પર આધારિત છે. આમ વૈજ્ઞાનિક આધ્યાત્મવાદની આધારશિલાનો આધાર લઈને પૂજ્યવરે વિવિધ લેખો દ્વારા વાચક મન વિશેના ખ્યાલોનો
શ્રેષ્ઠતમ વિકાસ થાય તેવો રાજમાર્ગ તૈયાર કર્યો છે. પૂજ્યવરે મનના વિવિધ ખ્યાલોનું વારંવાર પુનરાવર્તન કરીને ખ્યાલોનું દ્રઢીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે, જે જરૂરી છે. ગ્રંથના વિચારોનું સંપાદન અખંડ જ્યોતિમાં પ્રકાશિત પ્રાસંગિક લેખોને આધારે કરવાનો બ્રહ્મ વર્ચસના સંપાદનનો પુરુષાર્થ અદ્ભુત અને પ્રશંસનીય છે. અખંડ જ્યોતિ સંસ્થાન મથુરા દ્વારા પ્રકાશિત પ્રસ્તુત ગ્રંથ આધ્યાત્મિક વિકાસ માટેના વટેમાર્ગુઓ માટેનું અમૂલ્ય નજરાણું છે. એ બાબત સનાતન સત્ય સ્વરૂપ છે. વિશેષમાં પ્રસ્તુત ગ્રંથ સમતુલિત અને પ્રસન્ન જીવનની અપેક્ષા રાખનાર સર્વ કોઈ માટે ઉપયોગી નીવડશે. પ્રસ્તુત ગ્રંથ હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલ છે. વિશેષમાં તેના વિચારો વિશાળ અને મૂલ્યવાન છે. મન વિશેના આ ગ્રંથનું સારલેખન કરવાનો ઉદ્દેશ આધ્યાત્મ શાસ્ત્રના વાચકોને સારાંશરૂપ પરંતુ સચોટ માહિતી ઉપલબ્ધ કરવાનો છે. સારલેખન કરતાને આ દુઃસાહસ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા ધ્યાનની અવસ્થામાં ભાવ વિભોર થયા પછી મળેલ છે. પ્રસ્તુત સારલેખન અને તેનું પ્રકાશન પ્રસાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સંસ્થાઓ અને પ્રજ્ઞા પરિજનોની સહાય અને માર્ગદર્શનને આધારે કરવામાં જ સફળતા મળી છે. તે બદલ સર્વ શુભ ચિંતકોનો આભાર માનું છું. આ પુસ્તકના ટાઇટલ પેજ 1 પરના બહુરંગી ચિત્રમાં ધ્યાન સાધનાની ભૂમિકામાં જવાથી 3 શરીરના વિકાસનો ખ્યાલ દર્શાવ્યો છે અને ષટ ચક્રોના ભેદનથી થતા અંતઃસ્ત્રાવની સમજ વિકસાવી છે. મનુષ્યની મસ્તિષ્કીય સંરચનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતું દ્રશ્ય અને ભારતીય સંસ્કૃતિનો પાયો 4 વેદો છે તે બાબત ટાઇટલ પેજ 1 પર દર્શાવી છે. પુસ્તકના પરિશિષ્ટના પ્રકરણ 1, 2, 3 અને 4માં ચેતન, અચેતન અને સુપરચેતન મનની સાધના તથા 3 શરીરની સંમિશ્રિત સાધનાનું સંયુક્ત ધ્યાન કેવી રીતે કરવું તેનું ટૂંકમાં સચોટ માર્ગદર્શન આપ્યું છે, જે સાધકને ઉપકારક નીવડશે તેવો સંપાદકનો ખ્યાલ છે. અંતમાં સર્વ સુજ્ઞ વાચક મિત્રોને સદબુદ્ધિ, નિરામય જીવન અને ઉજ્જવળ ભવિષ્યની શુભ કામના છે. વિશેષમાં ટાઇટલ પેજ 4 પર પ્રસ્તુત પુસ્તકના સંપાદક, પ્રકાશક અને સારલેખન કર્તાને ગુરુસત્તાના આશીર્વાદ દર્શાવતો પત્ર ગુરુ કૃપાના ઋણ સ્વીકાર રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પુસ્તકના પ્રકાશક અને સારલેખનમાં કોઈ ક્ષતિ જણાય તો તે સ્વયં મારી છે તેમ સમજીને મને દરગુજર કરશો અને જરૂરી સૂચન સલાહ કરીને મારું ધ્યાન દોરશો તેવી નમ્ર પ્રાર્થના છે. લિફ્ટિંગ જિજ્ઞાસુ.